રેકોર્ડિંગ કેમ ચાલશે? હું કરતી બીજું કોઈ આવવાનું? ધ્રુવી કેટલા છો? 4. આટલા જ હતા અમે. ઓકે, ચાલો લેક્ચર સ્ટાર્ટ કરીએ. બધાને અવાજ આવતો હશે? કૈલાસ આવે છે અવાજ? હા સર, કૈલાસ પ્રસન્ન એકતા બધાને. હા. ચલો, ટોપિક અત્યારે ASP.NET ની અંદર સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક ચાલે છે. તો બધાથી પહેલા આ ટેકનિક શું છે એ સમજવા માટે આપણે અગાઉના લેક્ચરની અંદર ડિસ્કશન કરી લીધું હતું કે કોઈ પણ વેબસાઇટને એટલે કે WWW નો બેઝિક પ્રોટોકોલ છે HTTP. એ HTTP પ્રોટોકોલ છે ને સ્ટેટલેસ પ્રોટોકોલ છે. સ્ટેટલેસ એટલે કે શું થાય કે બધી વસ્તુ ભૂલી જાય. સપોઝ તમે એક વખત ગૂગલ લખો ને ફરીથી ગૂગલ લખો ને તો એ સમજે શું કે બધા યુઝરો છે એ નવા પર્સન છે, પછી એકને એક યુઝર ભલે હોય. તો સિમ્પલ આ ટેકનિકની મદદથી આપણે HTTP પ્રોટોકોલને રિમેમ્બર વેલ્યુ હોય, ડેટા હોય, વેરિયેબલ યાદ રાખવી શકીએ છીએ. બે પ્રકારના સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે, એક છે ક્લાયન્ટ સાઇડ અને એક છે સર્વર સાઇડ. અત્યારે આપણે બધી ટેકનિક ક્લાયન્ટ સાઇડ શીખીએ છીએ. તો બધાથી પહેલા આપણે કુકીઝ શીખા. ક્વેરી હોય એને ફરીથી આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે આપણે સોલ્વ કરી દેશું. આજનો ટોપિક છે ક્વેરી સ્ટ્રિંગ. ચલો, ક્વેરી સ્ટ્રિંગ શું છે? તો જસ્ટ ક્વેરી સ્ટ્રિંગ છે એ ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે. એટલી વસ્તુ ક્લિયર? હવે ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક હોય તો હંમેશા વેલ્યુ સ્ટોર અને ચેક ક્યાં થશે? ક્લાયન્ટના પીસીમાં. હવે એક વસ્તુ યાદ રાખજો, કમ્પેર ટુ સર્વર કરતા બધી ક્લાયન્ટ સાઇડ ટેકનિક છે એ અનસિક્યોર છે. કેવી છે? અનસિક્યોર. ચલો, ક્વેરી સ્ટ્રિંગ તમારે બધાને આવી ગયું હશે PHP ની અંદર, અથવા શબ્દ સાંભળેલો હશે. ધ્રુવી, ક્વેરી સ્ટ્રિંગ નો યુઝ ક્યાં કરતા તમે? કરતા ક્યાં કો પણ ભૂલાઈ ગયું ક્યાં કરતા. ચલો, કોઈને યાદ છે કાજલ? કે કાજલ નથી? કાજલ ન થાયવા. કાંઈ વાંધો નહીં. ચાલો, ક્વેરી સ્ટ્રિંગ તમને બે વસ્તુ શીખડાવેલી હશે. બે મેથડ છે વેલ્યુને પાસ કરાવવા માટે. યાદ છે તમને? પોસ્ટ અને ગેટ મેથડ. ગેટ અને પોસ્ટ મેથડ શેના માટે યુઝ થતા? યાદ છે કોઈને? અત્યારે તો રિસ્પોન્સ ને રિક્વેસ્ટ માટે થાય છે. ચાલો, સિમ્પલ. અત્યારે હાલ ગેટ અને પોસ્ટ મેથડ છે એ ડેટાને એક પેજમાંથી બીજા પેજમાં પાસ કરવા માટે યુઝ થતી. જ્યારે તમે શીખાશો ત્યારે એવું કીધેલું હશે, કરેક્ટ? ચલો, અહીંયા તમને એવું કીધું છે કે ક્વેરી સ્ટ્રિંગ છે હેલ્પફુલ. શેના હેલ્પફુલ માટે યુઝ થાય છે? તો ટ્રાન્સફર વેલ્યુ વન પેજ ટુ અનધર પેજ. એક પેજમાંથી બીજા પેજમાં તમારે વેલ્યુ લઈ જવી હોય તો તમે ક્વેરી સ્ટ્રિંગનો યુઝ કરી શકો. એટલી વસ્તુ ક્લિયર? અને ક્વેરી સ્ટ્રિંગ છે હંમેશા ગેટ મેથડનો યુઝ કરશે. ક્લિયર? હવે તમને જો આ બધું યાદ આવતું હશે, જ્યાં તમારે ક્વેરી સ્ટ્રિંગ યુઝ કરો ત્યાં કઈ સાઇનનો યુઝ થાય છે? ક્વેશ્ચન માર્ક.
તમને એવું કીધું હશે કે ક્વેશ્ચન માર્ક જ્યારે બ્રાઉઝરના યુઆરએલ માં હોય ત્યારે તમારે સમજવું કે વેલ્યુ કોના થ્રુ પાસ થાય છે, ક્વેરી સ્ટ્રિંગ થ્રુ પાસ થાય છે. બીજો ફાયદો કે તમારા પ્રોજેક્ટની અંદર અમુક પેજ HTML પેજ હશે અને અમુક પેજ કેવા હશે ASPX. તો બંને પેજમાં વેલ્યુને તમારે ટ્રાન્સફર કરવી છે, વેલ્યુને તમારે ટ્રાન્સફર કરવી છે. પછી ભલે અલગ અલગ પેજ હોય, એક HTML માં પેજ હોય અને એક ASP.NET માં પેજ હોય, તો તમે ક્વેરી સ્ટ્રિંગની મદદથી તમે વેલ્યુને ટ્રાન્સફર કરી શકશો. ભલે પછી એ વેબ ફોર્મ અલગ અલગ લેંગ્વેજના હોય. એટલી વસ્તુ ક્લિયર? તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે કે ક્વેરી સ્ટ્રિંગ છે એ કઈ રીતના આઈડેન્ટિફાય થાય, તો યુઆરએલ ની અંદર જો ક્વેરી સ્ટ્રિંગ છે સેના થ્રુ વેલ્યુ ટ્રાન્સફર કરે છે, તો યુઆરએલ થ્રુ વેલ્યુ પાસ કરે છે. યુઆરએલ નું પૂરું નામ શું થશે કૈલાસ? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ચલો કે યુનિવર્સલ રિસોર્સ લોકેટર. આ તો સર ઈ હશે. બંને ચાલશે, બંને તમે વેલિડ ગણી શકો. કરેક્ટ. યુઆરએલ એટલે કે તમારું વેબસાઇટનું એડ્રેસ થશે. હવે એડ્રેસ થ્રુ એડ્રેસ પ્લસ વેલ્યુને તમે પાસ કરો છો. રેડી? તમારું વેબસાઇટનું નામ હશે ને વેલ્યુને પાસ કરો છો, આ બંને મળીને શું થશે? ક્વેરી સ્ટ્રિંગ. તો સિમ્પલ સોબર તમે યાદ રાખો કે ક્વેરી સ્ટ્રિંગ એટલે એક પ્રકારની સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે અને એ કઈ સાઇડની છે? ક્લાયન્ટ સાઇડની. સિમ્પલ વેલ્યુ ક્વેરી સ્ટ્રિંગની અંદર જે વેલ્યુ તમે પાસ કરો છો એ સ્ટોર અને ચેક ક્લાયન્ટના પીસીમાં જ થશે. કમ્પેર તમે સેશન અને એપ્લિકેશન સ્ટેટની કમ્પેરમાં અનસિક્યોર છે. હવે યુઆરએલ થ્રુ વેલ્યુને પાસ કરવું હોય, યુઆરએલ થ્રુ વેલ્યુને પાસ કરવું હોય તો બે પ્રકારની મેથડથી તમે કરી શકો. એક છે ગેટ મેથડ અને એક છે પોસ્ટ મેથડ. મેથડ આવશે એટલે પાછળ બ્રેકેટ આવશે. એટલી વસ્તુ ક્લિયર? હવે આની અંદર જસ્ટ તમે કેરેક્ટર જ પાસ કરી શકો. શું પાસ કરી શકશો? કેરેક્ટર એટલે કે ટેક્સ. ખાલી ટેક્સ જ પાસ કરી શકશો. હમણાં તમને વધુ આઈડિયા આવશે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે. પછી આનો યુઝ મેઇન પર્પઝ શું છે કે એક પેજમાંથી બીજા પેજમાં વેલ્યુને ટ્રાન્સફર કરવી, લઈ જવી. બીજો બેનિફિટ શું છે કે એક પેજ HTML નું હોય અને એક પેજ તમારું ASP.NET નું હોય તો પણ ક્વેરી સ્ટ્રિંગ થ્રુ તમે વેલ્યુને પાસ કરી શકો છો. એટલી વસ્તુ ક્લિયર? હવે એક્ઝામમાં પૂછાય કે ક્વેરી સ્ટ્રિંગને આઈડેન્ટિફાય કરવું હોય કે આ ક્વેરી સ્ટ્રિંગ જ છે એવું ચેક કરવું હોય તો તમે કેના બેઝ ઉપર કરી શકો? ક્વેશ્ચન માર્કના બેઝ ઉપર કરી શકો. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ તમારું વેબ એડ્રેસ દાખલા તરીકે abc.spx, અહીંયા ક્વેશ્ચન માર્ક હોય અને અહીં લખું છું સપોઝ ચાલુ નેમ મહેતા. તો આ કોના થ્રુ વેલ્યુ પાસ કર્યું એમ તમને કોઈ પૂછે કઈ ટેકનિકની મદદથી, તો ક્વેશ્ચન માર્ક આવે એટલે તમારે શું કહેવાનું રહેશે? ક્વેરી સ્ટ્રિંગ થ્રુ વેલ્યુને પાસ કરેલી છે. એટલી વસ્તુ ક્લિયર? બીજું કે તમારે ક્વેરી સ્ટ્રિંગની વેલ્યુને રીડ કરવી હોય. શું કરવું હોય? તમારે ક્વેરી સ્ટ્રિંગની વેલ્યુને રીડ કરવી હોય બીજા પેજમાં, તો એના માટે એક ક્લાસ યુઝ થશે request.query string. ક્વેરી સ્ટ્રિંગની વેલ્યુને રીડ કરવા માટે. ચલો એટલી સિમ્પલ સોબર વસ્તુ છે. પ્રેક્ટિકલ કરશું એટલે તમને ઓટોમેટિક આવડી જશે. તો બધાથી પહેલા વિઝ્યુઅલ સ્ટુડિયો ઓપન કરીએ. ચલો એક નવી વેબસાઇટ ક્રિએટ કરીએ. ફાઇલ ન્યૂ ની અંદર વેબસાઇટ. ચલો એમ્પ્ટી વેબસાઇટ લઈએ, અહીંથી C# લઈએ અને ઓકે બટન ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ આપણે કેટલા પેજની જરૂર પડશે? 2. ચલો 2 પેજની જરૂર પડશે, કારણ કે ક્વેરી સ્ટ્રિંગનું એક્ઝામ્પલ શું કીધું કે એક પેજમાંથી બીજા પેજમાં આપણે વેલ્યુ લઈ જવાની છે.
બીજા પેજમાં વેલ્યુને લઈ જવી હોય તો વેલ્યુને યાદ રાખવી પડે અને યાદ રાખવા માટે ક્વેરી સ્ટ્રિંગનો યુઝ કરીએ છીએ. તો હું અહીંયા 2 પેજ એડ કરું છું. પેલા પેજનું નામ ડિફોલ્ટ હશે. હજી એક પેજ એડ કરું છું રાઈટ ક્લિક કરીને એડ ન્યૂ આઇટમ. એ પેજનું નામ શું છે? default2.aspx. ચલો આમાં કોઈને ડાઉટ છે નહીં? ક્લિયર? હવે પેલા પેજની અંદર સપોઝ હું એક લઉં છું નેમ નામનું. કરેક્ટ? નેમની અંદર આપણે શું લેશું? ટેક્સ્ટ બોક્સ અને ત્યારબાદ એક બટન લઈએ. બટનનું નામ તમે કોઈ પણ આપી શકો, નો નામ ચેન્જ કરો તો પણ ચાલશે. સપોઝ બટનનું નામ અહીંયા છે સબમિટ આપી દઉં છું. ચલો એટલી વસ્તુ ક્લિયર. ત્યારબાદ જો મારે બટન આની અંદર જે નામ પ્રિન્ટ કરાવું ને એ ડિસ્પ્લે ક્યાં થવું જોઈએ? ડિફોલ્ટ પેજ 2 ની અંદર, પેજ 2 ની અંદર. તો સિમ્પલ હું અહીંયા એક લેબલ લઉં છું. ચલો એટલામાં કોઈને ડાઉટ? ખાલી કંટ્રોલ લીધેલા છે, 2 પેજ લીધા. પેલા પેજની અંદર મેં એક ટેક્સ્ટ બોક્સ અને એક બટન લીધું. બીજા પેજની અંદર મેં એક લેબલ લીધું. ચલો હવે કોડિંગ સ્ટાર્ટ કરીએ. સબમિટ બટન ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ ધ્રુવી એક પેજમાંથી બીજા પેજમાં જવું હોય તો શું કરવાનું? લખવાનું. શું લખવાનું? રિસ્પોન્સ ડોટ શું લખવાનું રહેશે? રીડાયરેક્ટ. કરેક્ટ? રિસ્પોન્સ ડોટ હા રીડાયરેક્ટ. હા ચાલો રીડાયરેક્ટ એક મેથડ છે એટલે બ્રેકેટ આવશે. હવે જે પેજમાં જવું હોય એ પેજમાં આપણે કયા પેજમાં જવું છે? ડિફોલ્ટ ડોટ. તો એ પેજનું નામ. પછી તમારે કોના થ્રુ વેલ્યુ પાસ કરો છો અત્યારે? ક્વેરી સ્ટ્રિંગ થ્રુ. તો ક્વેરી સ્ટ્રિંગમાં વેલ્યુ પાસ કરવા માટે કયો સાઇન યુઝ થાય છે? ક્વેશ્ચન માર્ક. ઓકે ચલો એટલી વસ્તુ ક્લિયર. હવે તમે જે વેલ્યુ પાસ કરવા માંગો છો એના માટે એક વેરિયેબલ લેવો પડશે, ગમે તે લઈ શકો. સપોઝ હું અહીંયા લઉં છું નેમ નામનો વેરિયેબલ. રેડી? ત્યારબાદ એની વેલ્યુ, નેમની અંદર વેલ્યુ શું થવી જોઈએ? તો વેલ્યુ આપવા માટે કઈ સાઇન છે? બરાબર. પછી ડબલ કોટ કરવાના રહેશે, એના અંદર પ્લસની સાઇન. અને વેલ્યુ જ્યાંથી આવતી હોય આપણે ક્યાંથી લેવી છે? ટેક્સ્ટ બોક્સ 1.text. ચાલો એટલી વસ્તુ યાદ રાખજો. જે પેજમાં વેલ્યુ લઈ જવી હોય એ પેજનું નામ. ત્યારબાદ ક્વેરી સ્ટ્રિંગ થ્રુ આપણે વેલ્યુને લઈ જવી છે તો કઈ સાઇન આવશે? સિમ્પલ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ કોઈ પણ વેરિયેબલ લઈ શકો. અહીં ગમે તે n1 લઉં તો પણ ચાલે, પણ ખાસ કરીને આ નામ યાદ રાખજો. અને વેલ્યુ ક્યાંથી આવશે? ટેક્સ્ટ બોક્સ 1 ની અંદરથી. ચલો હવે પેજ 2 ની અંદર કોડિંગ કરીએ. તો પેજ 2 ની અંદર ગયા, ગમે ત્યાં ડબલ ક્લિક કરી એટલે પેજની લોડ ઇવેન્ટ ખુલશે. એટલી વસ્તુ રેડી? ચાલો એક વેરિયેબલ લઉં છું. તો વેરિયેબલ લેવા માટે બધાથી પહેલા ડેટા ટાઈપ અને કોઈ પણ વેરિયેબલનું નામ. સપોઝ હું સ્ટ્રિંગ નામનો વેરિયેબલ ડેટા ટાઈપ લીધી અને એસ નામનો વેરિયેબલ લીધું. બરાબર. આની અંદર શું સ્ટોર થવું જોઈએ? તો ક્વેરી સ્ટ્રિંગ છે એની વેલ્યુ સ્ટોર થવી જોઈએ. તો આપણે થિયરીમાં જોયું હતું કે ક્વેરી સ્ટ્રિંગની વેલ્યુને રીડ કરવા માટે એક મેથડ યુઝ થાય છે રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગ. ક્વેરી સ્ટ્રિંગમાં પણ જસ્ટ સ્ક્વેર બ્રેકેટ આવશે, યાદ રાખજો. અને અહીંયા જે નામ તમે આપેલું છે, આપણે ક્વેરી સ્ટ્રિંગનું નામ શું આપ્યું હતું? નેમ આપ્યું હતું વેરિયેબલનું. જોઈએ ચાલો અહીંયા શું આપેલું છે આપણે? નેમ. કરેક્ટ? તો અહીંયા શું લખ્યું આપણે? નેમ. ચાલો હવે મારે લેબલની અંદર પ્રિન્ટ કરાવવું છે તો લેબલ 1.text બરાબર શું થવું જોઈએ? એસ. જે ક્વેરી સ્ટ્રિંગની અંદર વેલ્યુ આવશે એ ક્યાં સ્ટોર થશે? એસ માં. અને લેબલ 1 માં શું પ્રિન્ટ થશે? જે વેલ્યુ આવે છે તે.
ચલો પ્રોગ્રામને રન કરું છું. પેલું પેજ સિલેક્ટ કર્યું, F5. ચલો તમારી સામે અત્યારે કેટલામું પેજ છે? પહેલું. સપોઝ અહીંયા નાખું છું શ્રુતિ, બટન ઉપર ક્લિક કરું છું તો લેબલ શું આવી ગયું? લેબલની અંદર શ્રુતિ. અને તમે જોઈ શકો છો અહીંયા URL ની મદદથી વેલ્યુને પાસ થશો. રેડી? નેમ ઇઝ ઇક્વલ ટુ શું છે? શ્રુતિ. આ શ્રુતિ છે, અહીંયા શ્રુતિ આવી ગયું. તો તમે કોની મદદથી વેલ્યુને તમે પાસ કરી? ક્વેરી સ્ટ્રિંગની મદદથી. એટલી વસ્તુ ક્લિયર? ચલો કૈલાસ, એટલી વસ્તુ ક્લિયર? હા. ચલો પ્રસન્ન, તમને? હા સર. ચલો એકતા, તમને? હા. ઓકે. ચલો હવે ઘણી વખત શું થશે? તમારે એક થી વધુ વેલ્યુને પાસ કરવાની થશે. શું થશે? એક થી વધુ વેલ્યુને. દાખલા તરીકે હું અહીં આપું છું સરનેમ. સરનેમની બાજુમાં આપણે શું લઉં છું? ટેક્સ્ટ બોક્સ. આ બીજો પ્રોગ્રામ છે કે એક થી વધુ તમારે ક્વેરી સ્ટ્રિંગને વેલ્યુ પાસ કરવી હોય તો શું કરવાનું? તો સિમ્પલ, મેં બે ટેક્સ્ટ બોક્સ લીધા છે, બટનની ક્લિક ઇવેન્ટ. હવે યાદ રાખજો, જેટલી પણ વેલ્યુ હોય, એક થી વધુ વેલ્યુ હોય, બધાને સ્ક્રીન બતાવી છે ને? ઓકે. એક થી વધુ વેલ્યુ હોય તો કઈ સાઇનનો યુઝ થશે? એમ્પરસન, એટલે કે એન્ડ સાઇનનો યુઝ થશે. અહીંયા હું બીજો વેરિયેબલ લઉં છું. વેરિયેબલનું નામ આપું છું સરનેમ માટે એસનેમ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ક્યાંથી લેશે? ટેક્સ્ટ બોક્સ 2.text. એટલી વસ્તુ ક્લિયર? ટેક્સ્ટ બોક્સ 2 ની અંદરથી સરનેમ લેશે. તો આપણે પેજ 2 માં શું બદલાવ કરવો પડશે? કેટલા લેબલ લેવા પડશે આપણે? બીજું લેબલ લઈએ અને અહીંયા શું કરવાનું રહેશે? જો હવે તો તમને આવડવું જોઈએ. શ્રુતિ, હવે શું કરીએ આપણે? ચાલો એક વેરિયેબલ લેવો પડશે સ્ટ્રિંગ નામનો. આપણે વેરિયેબલ લઈએ, પછી રિક્વેસ્ટ ડોટ. ચલો રિક્વેસ્ટ ડોટ શું લેવું પડશે? ક્વેરી સ્ટ્રિંગ. અહીંયા શું નામ લેશું? સરનેમ. સરનેમ કે આખું સરનેમ હતું કે શું હતું? એસ નેમ છે ખાલી. તો અહીંયા લઈએ આપણે એસ નેમ. રેડી? હવે આપણે ક્યાં પ્રિન્ટ કરાવવું છે? લેબલ 2 ની અંદર. અહીંયા શું કરશું? S1. ચાલો એટલી વસ્તુ ક્લિયર? જો આ પ્રોગ્રામ શેનો છે કે ક્વેરી સ્ટ્રિંગની મદદથી એક થી વધુ વેલ્યુ લઈ જવી હોય. પેલો સિમ્પલ એક વાળો હતો એ સિમ્પલ. એક થી વધુ વેલ્યુ લઈ જવી હોય તો તમે કઈ સાઇનનો યુઝ કરશો? એમ્પરસન સાઇનનો યુઝ કરજો. ખાસ કરીને આનો યુઝ કરતા શીખીએ છીએ. ચલો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. સપોઝ ચાલો અહીંયા નાખીએ કૈલાસ. ચલો કૈલાસ, અવાજ આવે છે? તો સિમ્પલ અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરું છું તો તમે જોઈ શકો લેબલ 1 ની અંદર શું પ્રિન્ટ થયું? કૈલાસ. અને બીજામાં અવાજ આવે છે તે. અને ત્યારબાદ તમે આ જોઈ શકો છો એન્ડ ક્વેશ્ચન માર્ક અને એન પર્સનની સાઇન. ચલો આમાં કોઈને ડાઉટ? ધ્રુવી? ના. ચલો શ્રુતિ, તમને? સર હા બોલો. આવું તમે એને પહેલાય કરાવ્યું હતું પણ આ એકની એક રીતનું અલગ અલગ બધું આવે. હા, જો આ ક્વેરી સ્ટ્રિંગ આપણે જે સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક ચાલે છે ને, એ ખાલી ટેકનિકનું નામ બદલાશે,
બાકી કામ તો બધા આમ તો સેમ જ થાય ને? આ કામ સેમ જ કરશે કે એક પેજ માટે આપણે બીજા ઓકે. પેજમાં વેલ્યુ લઈ જવાની છે. એની અલગ અલગ ટેકનિક છે, બીજું કાંઈ છે નહીં. આની પહેલા આપણે ક્વેરી સ્ટ્રિંગ જોઈ, કુકી જોયું હતું. રેડી? હવે આપણે ક્વેરી સ્ટ્રિંગની મદદથી લઈ જશું. આવતીકાલે સેશનની મદદથી લઈ જશું. બીજું કાંઈ છે નહીં. પ્રોગ્રામ સેમ ટુ સેમ કયું? આ જ. પણ બદલાશે ખાલી સ્ટેટ મેનેજમેન્ટની ટેકનિક. ચલો, છે ડાઉટ આમાં? ના. શ્રુતિ તમને? નહીં. ચલો, હવે સાથે સાથે જો હજી ટાઈમ છે એક ટોપિક લઈ લે. સાવ નાનકડો અમથો છે. ટોપિકનું નામ છે હિડન ફિલ્ડ. હિડન ફિલ્ડ એ શું છે? જો તમને આ કોષ્ટક યાદ રહી જાય એટલે બધું યાદ રહી જાય. સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક ચાલે છે. HTTP એક સ્ટેટલેસ પ્રોટોકોલ છે, એ બધું ભૂલકડ છે, ભૂલી જાય છે. એને યાદ રાખવા માટે આ ટેકનિક છે. ટેકનિકના મેઇનલી બે ટાઈપ પડે છે, ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ. ક્લાયન્ટ સાઇડની અંદર આપણે છે ક્વેરી સ્ટ્રિંગ, કુકી શીખા. હવે ત્રીજું કયું શીખીએ છીએ? હિડન ફિલ્ડ. ચાલો જોઈએ. સાવ બધાની થિયરી સેમ રહેશે, ખાલી બદલાશે તો એક્ઝામ્પલ બદલાશે. ચાલો જોઈએ. હિડન ફિલ્ડ. તો હિડન ફિલ્ડ શું છે? ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે. એની વેલ્યુ ક્યાં સ્ટોર થશે? પીસી, ક્લાયન્ટના પીસીમાં. કેવું છે? અનસિક્યોર છે. અને બીજી વસ્તુ, આ એક પ્રકારનો કંટ્રોલ છે. અને કઈ કેટેગરીમાં આવે છે? સ્ટાન્ડર્ડ કંટ્રોલની કેટેગરીમાં આવે છે. આમાં કોઈ ડાઉટ? ચલો, પછી હિડન ફિલ્ડ તમારી ઇન્ફોર્મેશનને શું કરશે? હાઇડ કરશે, એટલે ઇનવિઝિબલ કરશે, બતાય નહીં એવું. તમારા પ્રોગ્રામની અંદર તમારે એવી વસ્તુ રાખવી છે જે રન ટાઈમે બતાય નહીં, હોવા છતાં બતાય નહીં. તો એના માટે તમારે કંટ્રોલ લેવો પડશે જેનું નામ છે હિડન ફિલ્ડ. શેના માટે યુઝ થાય છે? ડેટાને હાઇડ કરવા માટે. જે કન્ટેન્ટ છે એટલે કે લખાણ છે એને હાઇડ કરવા માટે. ચાલો, એની એક જ પ્રોપર્ટી છે, એટલી વસ્તુ યાદ રાખજો. હિડન ફિલ્ડની કંટ્રોલની એક જ પ્રોપર્ટી છે. કઈ પ્રોપર્ટી છે? વેલ્યુ નામની પ્રોપર્ટી છે ને, એક જ પ્રોપર્ટી છે. ચલો, એટલી વસ્તુ યાદ રાખશો તો હિડન કંટ્રોલ ઇનફ છે. પ્રેક્ટિકલ જોઈએ તો બધાથી પહેલા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જઈએ, ફાઇલમાં જઈએ, ન્યૂની અંદર વેબસાઇટની અંદર એમ્પ્ટી વેબસાઇટ. એમાં હું એક પેજ લઉં છું, એડ ન્યૂ આઇટમ, વેબ ફોર્મ. ત્યારબાદ અહીંથી એક કંટ્રોલ છે, સ્ટાન્ડર્ડ કંટ્રોલની કેટેગરીમાં આવે છે. કંટ્રોલનું નામ શું છે? હિડન ફિલ્ડ. બતાય છે કોઈને? હિડન ફિલ્ડ. અહીંયા આવ્યું, જસ્ટ હિડન ફિલ્ડ. કઈ પ્રોપર્ટી યાદ રાખવાની છે તમારે? વેલ્યુ. અહીંયા લખું છું, સપોઝ ચાલો હાઈ લખું છું, કરેક્ટ? તો આ હિડન ફિલ્ડ છે. પ્રોગ્રામને હું રન કરું તો આની અંદર વેલ્યુ શું છે? હાઈ. પણ રન ટાઈમે આ કાંઈ બતાશે નહીં, એટલી વસ્તુ યાદ રાખવાની છે. પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરું છું, જસ્ટ સેકન્ડ, ઓકે બટન ઉપર ક્લિક. ચલો, આ પ્રોગ્રામ તમારો એક્ઝિક્યુટ થાય છે. તો તમે જોઈ શકો છો કે બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ, પણ એ કોઈ કઈ વસ્તુ આવી નહીં. પણ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો, આપણે શું લીધું હતું? અહીંયા એક હિડન ફિલ્ડ કંટ્રોલ લીધો હતો જેની અંદર હાઈ વેલ્યુ સ્ટોર કરેલી હતી. ચલો, એટલી વસ્તુ ક્લિયર? હવે એ વેલ્યુનો યુઝ છે એ મોસ્ટ ઓફલી ક્યાંય થતો નથી, પણ જનરલી તમારા સિલેબસમાં આવે છે એટલે આપણે શીખ્યા. ચલો, છે ડાઉટ આમાં? સર આપણે આ કર્યું,
ક્વેરી સ્ટ્રિંગ હા. એમાં આપણે એક્ઝિક્યુટ કરવી પ્રોગ્રામ લાસ્ટમાં તો આપણે એમાં જે વેલ્યુ કરવી ઈ આપણે ઉપર યુઆરએલ માં બતાવે ઈ હિડન કરવું હોય તો આમાં તો આખું બધું હિડન થઈ જાય છે ને ઓલું તો વેલ્યુ થાય ખાલી એમ એક સિક્યુર આપણે કેવું છે આ અનસિક્યોર અનસિક્યુર છે. હવે આપણે ક્વેરી કુકીઝ દ્વારા કર્યું હતું ત્યારે વેલ્યુ નહોતી બતાતી તો એ કેવું છે આની કમ્પેરમાં સિક્યોર સિક્યુર છે. સેશન આવશે ને હમણાં આની પછી સેશન થોડીક વાર રહીને આવશે એ સેશન છે એ સિક્યુર છે એની અંદર કોઈ જાતની વેલ્યુ યુઆરએલ માં બતાશે નહીં એટલે જ આ શબ્દ વાપરેલો છે કે આ કેવું છે અનસિક્યુર અનસિક્યોર કરેક્ટ. યુઆરએલ માં નો બતાડવું હોય અને એમ વેલ્યુ પાસ કરવી હોય તો હજી ઘણી બધી ટેકનિક છે એમાંથી આપણે કુકી તો શીખી ગયા પણ સિક્યુર છે એ સેશન એટલે તમારે બધા લોકોએ સેશનનો યુઝ વધુ કરવાનો રહેશે અથવા બધી જગ્યાએ સેશનનો યુઝ કરવાનો રહેશે કરેક્ટ અને એક્ઝામમાં 100% સેશન જ પૂછાશે. ઓકે ચાલો તો આજના બે ટોપિક ક્લિયર થઈ ગયા હિડન ફિલ્ડ અને ક્વેરી સ્ટ્રિંગ. તમને આની પીડીએફ અને વિડીયો હમણાં સેન્ડ કરું છું કરેક્ટ. હવે આપણે લાસ્ટ વન બાકી રહ્યું શું બાકી રહ્યું વ્યૂ સ્ટેટ ક્લિયર. પછી સેશન અને એપ્લિકેશન સ્ટેટ જ્યારે આગળ વધશું ત્યારે ડિસ્કશન કરશું. ચલો છે કોઈને ડાઉટ શ્રુતિ કૈલાસ ચલો આજ માટે નહીં સર. એટલું. ચલો થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.